નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસવાય બીકોમ સેમેસ્ટર 3 બિઝનેસ કમ્યુનિકેશન પેપરમાં યુનિટ નંબર 2ની આપણે વાત કરી રહ્યા છીએ. ધ બેઝિક ફોર્મ્સ ઓફ કમ્યુનિકેશન. એમાં એના બે પ્રકારો છે, વર્બલ કમ્યુનિકેશન એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન. વર્બલ કમ્યુનિકેશન કે જેમાં શબ્દોના ઉપયોગ વડે કમ્યુનિકેશન કરવાનું છે, એના બે પ્રકારો છે, ઓરલ કમ્યુનિકેશન એન્ડ રિટન કમ્યુનિકેશન. અને નોન વર્બલ કમ્યુનિકેશન કે જ્યાં શબ્દોના ઉપયોગ વગર કમ્યુનિકેશન કરવાનું છે, એમની આપણે વાત કરી રહ્યા છીએ. એમાં આગળના લેક્ચરમાં, વિડીયોમાં આપણે નોન વર્બલ કમ્યુનિકેશન એટલે શું, એના ટાઈપ્સ, એના પ્રકારો, એની અંદર આપણે બોડી લેંગ્વેજની વાત કરી. આજે આપણે એમનો બીજો પ્રકાર જોઈએ છીએ, જે છે સ્પેસ. સ્પેસના બે મિનિંગ થાય. સ્પેસ એટલે અવકાશ, અને સ્પેસનો બીજો મિનિંગ થાય છે અંતર. હવે જ્યારે કમ્યુનિકેશન કરવામાં આવે છે સ્પીકર અને લિસનર વચ્ચે, સેન્ડર અને રિસીવર વચ્ચે, ત્યારે એ બે પાર્ટી વચ્ચે કેટલું અંતર છે, એમની વચ્ચે કેટલો સ્પેસ છે, એ પણ ખૂબ મિનિંગફુલ હોય છે, એ પણ અર્થપૂર્ણ હોય છે. આમને સ્પેસ લેંગ્વેજ પણ કહેવામાં આવે છે. અને એના ઉપર સેન્ડર અથવા તો રિસીવર કયા કલ્ચરનો છે, કઈ સંસ્કૃતિનો છે, કઈ સભ્યતામાંથી આવે છે, એનું ઇન્ફ્લુઅન્સ, એનો પ્રભાવ સ્પેસ ઉપર પડે છે. એક્સપર્ટ્સના મત મુજબ there are 4 types of space. કમ્યુનિકેશનમાં નિષ્ણાંતોના મત મુજબ 4 પ્રકારના સ્પેસ છે, અંતર છે. પહેલું છે ઇન્ટિમેટ, બીજું છે પર્સનલ, ત્રીજું સોશિયલ, અને ચોથું છે પબ્લિક. ઇન્ટિમેટ એટલે અંગત, સાવ નજીક. પર્સનલ એટલે વ્યક્તિગત, સ્પેસ વધતો જાય છે, સેન્ડર અને રિસીવર વચ્ચે સ્પેસ વધે છે. સોશિયલ સામાજિક, અને છેલ્લે પબ્લિક એટલે જાહેર. આ 4 પ્રકારના સ્પેસ આમાં આપેલા છે. આ દરેક સ્પેસની અંદર સેન્ડર અને રિસીવર છે એનું બિહેવિયર અલગ અલગ હોય છે, અને એ દરેક સ્પેસનો એક ખાસ મિનિંગ હોય છે, ખાસ એમાંથી એક અર્થ નીકળતો હોય છે. એટલે જ આને સ્પેસ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. હવે દરેકની રેન્જ આપવામાં આવી છે કે બે વ્યક્તિ વચ્ચે કેટલું અંતર હોય તો એને કેવો સ્પેસ કહેવામાં આવે છે. દાખલા તરીકે ઇન્ટિમેટ સ્પેસ છે, એમાં ફિઝિકલ કોન્ટેક્ટ ટુ 18 ઇંચ, એટલે એકાબીજાને અડીને બેઠા હોય અને મેક્સિમમ 18 ઇંચ સુધીનું ડિસ્ટન્સ હોય, સ્પેસ હોય, અંતર હોય, ત્યારે પહેલાં ઇન્ટિમેટ સ્પેસમાં આવશે. પર્સનલ સ્પેસની અંદર 18 ઇંચથી 4 ફીટ, એટલે એમાં મિનિમમ છે 18 ઇંચનું અંતર, મેક્સિમમ છે એ 4 ફૂટનું અંતર આવે છે. સોશિયલ સ્પેસની અંદર 4 ફૂટથી 12 ફૂટ સુધીનું અંતર હોય છે, મિનિમમ 4 ફીટ એન્ડ મેક્સિમમ 12 ફીટ. એન્ડ પબ્લિક સ્પેસ રેન્જીસ ફ્રોમ 12 ફીટ ટુ રેન્જ ઓફ સીઈંગ એન્ડ હિયરિંગ. પબ્લિક સ્પેસ એટલે કે જાહેર અંતર છે, એમાં મિનિમમ 12 ફૂટ અને મેક્સિમમ કોઈ લિમિટ નથી, જ્યાં સુધી સંભળાય અને જ્યાં સુધી જોઈ શકાય ત્યાં સુધી એ મેક્સિમમ અંતર ગણવામાં આવે છે. પ્રોક્સિમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ પીપલ યુઝ ફિઝિકલ સ્પેસ અરાઉન્ડ ધેમ એન્ડ વોટ ધીસ યુઝ સેઝ અબાઉટ ધેમ. પ્રોક્ઝિમિટી અથવા તો પ્રોક્ઝિમિક્સ એ આ સ્પેસ લેંગ્વેજનો અભ્યાસ કરતું સ્ટડી કરતું એ ગ્રંથ કહેવામાં આવે છે, શાસ્ત્ર કહેવામાં આવે છે. એમનું એ સ્ટડી છે, બરાબર. તો આ હતી સ્પેસ લેંગ્વેજ.
નોન વર્બલ કમ્યુનિકેશનનો ત્રીજો પ્રકાર છે એ ટાઈમ છે, ટાઈમ લેંગ્વેજ. સમયને કેવી રીતે આપણે વેલ્યુ કરીએ છીએ, આપણને સમયની કેટલી કિંમત છે, હાઉ ઇમ્પોર્ટન્ટ ટાઈમ ટુ અસ, હાઉ વી ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ટાઈમ, that all comes under time language. Just as there is body and space language, there is also a time language. જેમ બોડી લેંગ્વેજ છે કે સ્પેસ લેંગ્વેજ છે એવી રીતે ટાઈમ લેંગ્વેજ પણ છે. that is how we give meaning to time, communicates to other. આપણે ટાઈમનો કેવો અર્થ કાઢીએ છીએ એના આધારે લોકો આપણું મૂલ્ય કરે છે કે ભાઈ આ તો સમયનો ચુસ્ત પાલન કરનાર વ્યક્તિ છે, અથવા તો આ વ્યક્તિ તો હંમેશા લેટ આવતો હોય છે, એમને સમયની બહુ કિંમત નથી. આ પ્રકારનું એક અન્ડરસ્ટેન્ડિંગ, આ પ્રકારનો એક મિનિંગ દરેક વ્યક્તિ સાથે જોડાયેલો હોય છે. આમને સમજવા માટે તમે તમારું જે ડેઇલી રૂટીન છે, ડેઇલી શિડ્યુલ છે, એને ધ્યાનમાં રાખીને સમજી શકો કે તમારા અપોઇન્ટમેન્ટ્સ હોય છે, તમારી મિટિંગ્સમાં, સ્કૂલ્સમાં, કોલેજીસમાં, જોબના સ્થળે તમે કેટલા વહેલા જાઓ છો, કેટલા મોડા જાઓ છો, એના આધારે તમારી એક પર્સનાલિટી નક્કી થતી હોય છે. શું તમે મિટિંગ્સની પહેલાં એજન્ડા તૈયાર કરો છો, પ્લાનિંગ કરો છો, રાઈટ? હાઉ યુ રિસ્પોન્ડ ટુ ટાઈમ કમ્યુનિકેટ્સ ટુ અધર. તમે સમયને કેવો રિસ્પોન્સ આપો છો? શું તમને મળેલા મેલ્સનો ક્વિક રિસ્પોન્સ આપો છો? શું તમને મળેલા લેટરને તમે તાત્કાલિક જવાબ આપો છો? આમના આધારે કમ્યુનિકેશન છે એનો એક મિનિંગ તમારા સંદર્ભમાં નીકળતો હોય છે. તો આ થયું ટાઈમ લેંગ્વેજ. નંબર 4 ઉપર આવશે પેરા લેંગ્વેજ. પેરા લેંગ્વેજ એટલે ભાષા જેવું, બરાબર? પેરા લેંગ્વેજ મીન્સ લાઇક લેંગ્વેજ, એટલે ભાષા જ છે, અહીંયા ભાષાનો યુઝ કરવાનો છે, વર્ડ્સનો યુઝ કરવાનો છે, એટલે શબ્દો જેવું જ છે. તો અહીંયા શું આવે છે? શબ્દોનો ઉપયોગ કરવાનો છે, છતાં આ નોન વર્બલ કમ્યુનિકેશનમાં કેમ આવે છે એવો પ્રશ્ન સ્વાભાવિક છે, દરેકને થાય. પણ ભાષાનો ઉપયોગ કરીને જ્યારે કોઈ આપણે વાક્ય બોલીએ ત્યારે વાક્યમાં આપણે અલગ અલગ જગ્યાએ સ્ટ્રેસ આપતા હોય છે, અલગ અલગ જગ્યાએ એમાં ભાર મૂકતા હોય છે. કોઈક જગ્યાએ પહેલા શબ્દ ઉપર વજન મૂકીને વાત કરતા હોય છે, કોઈ જગ્યાએ છેલ્લા શબ્દ ઉપર વજન મૂકીને વાત કરતા હોય છે. એ સ્ટ્રેસ મૂકવો, એ શબ્દ ઉપર કે શબ્દ ઉપર ભાર મૂકવો, એને પેરા લેંગ્વેજ કહેવામાં આવે છે. તમે જે કહો છો, વોટ યુ આર સેઇંગ ઇઝ હાઉ યુ આર સેઇંગ, બરાબર? તમે જે કહો છો એ તમે કેવી રીતે કહો છો, એ કેવી રીતે, હાઉ, એટલે પેરા લેંગ્વેજ થાય છે. ઇટ ઇઝ ધ ક્લોઝેસ્ટ ટુ કમ્યુનિકેશન વિથ વર્ડ સિમ્બોલ્સ. શબ્દોથી જે કમ્યુનિકેશન થાય છે એમની સૌથી નજીક કોઈ નોન વર્બલ કમ્યુનિકેશન હોય, એનો પ્રકાર હોય તો એ પેરા લેંગ્વેજ છે. ઇટ હેઝ ટુ ડુ વિથ ધ સાઉન્ડ ઓફ સ્પીકર્સ વોઇસ. જ્યારે સ્પીકર બોલે ત્યારે એમના અવાજનો જે ટોન છે, એમના અવાજનો જે સૂર છે, એનો જે સાઉન્ડ છે એ મહત્ત્વનો હોય છે. આમને સમજવા માટે એક ઉદાહરણ આપ્યું છે અહીંયા. વાક્ય એક જ છે, દરેક વાક્યમાં ધ વર્ડ્સ આર સેમ, શબ્દો છે સમાન છે, સરખા છે, પણ એ દરેક શબ્દને, એ દરેક વાક્યમાં અલગ અલગ શબ્દ ઉપર સ્ટ્રેસ મૂકીને, જે બોલ્ડ કર્યો છે, જે ઘાટા કાળા રંગે લખાયેલો છે, એના ઉપર સ્ટ્રેસ મૂકીને, એના ઉપર વજન મૂકીને જો અમને બોલવામાં આવે તો એનો મિનિંગ છે એ ફરતો હોય છે, એ મિનિંગ ઉપર એમની અસર થતી હોય છે. હેવ યુ સીન માય ન્યૂ બુક? તો અહીંયા બુકનું ઇમ્પોર્ટન્સ છે. હેવ યુ સીન માય ન્યૂ બુક? તો અહીંયા બુકનું ઇમ્પોર્ટન્સ નથી, અહીંયા ન્યૂ છે એનું ઇમ્પોર્ટન્સ છે. હેવ યુ સીન માય ન્યૂ બુક? તો અહીંયા ન્યૂ બુક બેમાંથી એનું ઇમ્પોર્ટન્સ નથી, પણ માય, એ બુક મારી છે એનું ઇમ્પોર્ટન્સ છે. એવી રીતે અલગ અલગ શબ્દો ઉપર સ્ટ્રેસ આપી અને વાક્યનો છે મિનિંગ ચેન્જ થતો હોય છે. The sentence or the group of words is the same, but the stress on different word gives it a new meaning every time it is uttered. એમાં જે સ્ટ્રેસ આપીએ છીએ
એનાથી એ શબ્દનો મિનિંગ છે, એ વાક્યનો મિનિંગ છે, ચેન્જ થતો હોય છે. 4 પ્રકાર. પાંચમો પ્રકાર સાયલન્સ. સાયલન્સ એટલે મૌન. બરાબર. મૌન રહેવું એ પણ કમ્યુનિકેટ કરે છે, એ પણ પ્રત્યાયન કરે છે. એમાં પણ સામેવાળી વ્યક્તિને કંઈક સમજવા માટેનો મેસેજ હોય છે. બરાબર. મૌન રહેવું. તો જોઈએ આપણે એમાં. સાયલન્સ કેન બી અ ગ્રેટ નોન વર્બલ ફેક્ટર ઓફ કમ્યુનિકેશન. It is very important from the point of view of multicultural communication skill also. એક જ છત નીચે કે એક જ ઓર્ગેનાઇઝેશનમાં અલગ અલગ કલ્ચરમાંથી આવીને કામ કરતા લોકો માટે જે સાયલન્સ છે, મૌન છે, એમનું ખૂબ મહત્ત્વ હોય છે. બરાબર. કારણ કે કેટલાક કલ્ચરમાં સાયલન્સને એપ્રિસિએટ કરવામાં આવે છે, જ્યારે કેટલાક કલ્ચરમાં સાયલન્ટને એટલું પસંદ કરવામાં આવતું નથી. દાખલા તરીકે જાપાનની અંદર બિઝનેસ મિટિંગ થતી હોય તો ત્યાં વચ્ચે મૌન રહેવું એને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. જ્યારે યુરોપિયન કન્ટ્રીઝની અંદર ફ્રાન્સ, બ્રિટન, બરાબર, ઇટલી, ઇંગ્લેન્ડ, આ બધા કન્ટ્રીઝમાં મીટિંગ્સ દરમિયાન વચ્ચે મૌન રાખવું એમને એપ્રિસિએટ કરવામાં આવતું નથી, એમને પસંદ કરવામાં નથી આવતું, એ એમની પસંદગીમાં નથી આવતું. બરાબર. તો આ પ્રકારે સાયલન્સનું પણ મહત્ત્વ હોય છે. સાયલન્સ પણ એક નોન વર્બલ કમ્યુનિકેશન છે. તો એક સારો કમ્યુનિકેટર હોય એને સાયલન્સના મહત્ત્વનું એના મહત્ત્વની એને ખબર હોવી જોઈએ. ક્યારે સાયલન્ટ રહેવું અને ક્યારે સાયલન્ટ ન રહેવું, ક્યારે મૌન જાળવવું, ક્યારે મૌન જાળવવું નહીં. ટાઈપ્સ ઓફ નોન વર્બલ કમ્યુનિકેશન. આ 5 પ્રકારો છે. બીજા અન્ય પણ કેટલાક નાના મોટા નોન વર્બલ કમ્યુનિકેશનના પ્રકારો છે. એમાં પહેલાં આવશે કલર્સ, રંગો. બરાબર. જુદા જુદા રંગો છે એ કલ્ચર વાઇઝ જુદો જુદો મિનિંગ છે, કમ્યુનિકેટ કરે છે. બરાબર. એક કલર છે એ લોકોનું બિહેવિયર પેટર્ન્સ, એટીટ્યૂડ, કલ્ચરલ બેકગ્રાઉન્ડ આની સાથે જ જોડાયેલા હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો કેટલાક કલર્સ છે પોઝિટિવ કલર્સ છે, જ્યારે કેટલાક કલર્સ છે નેગેટિવ કલર્સ છે. ફોર એક્ઝામ્પલ પિંક, યલો, રેડ, પર્પલ, બ્લુ, ગ્રીન, આ બધા સુખદ અને પોઝિટિવ કલર છે. આ બધા કલર છે એ ચીયરફુલનેસ બતાવે છે, આ બધા કલર છે એ સેલિબ્રેશન્સ બતાવે, આ બધા કલર છે એ હેપીનેસ બતાવે છે. જ્યારે બ્લેક છે, ગ્રે છે, આ બધા કલર છે એ નેગેટિવ ફિલિંગ્સ બતાવે છે. બરાબર. એમાં કંઈક અનહેપીનેસ કે કંઈક ગ્લૂમ બતાવે છે, કંઈક નકારાત્મક મેસેજ હોય એવી વાત છે એમાં. બીજો એક નોન વર્બલ કમ્યુનિકેશનનો પ્રકાર છે ફિઝિકલ કોન્ટેક્સ્ટ. કોઈ કંપની કે કોઈ સંસ્થાની ઓફિસ છે એ કયા સ્થળે અને કેવા ફિઝિક્સમાં, કેવા વાતાવરણમાં આવેલી છે, એમની અંદર એ ઓફિસ છે, ઓફિસની અંદરનું અરેન્જમેન્ટ કેવું છે, બરાબર, એની ડિઝાઇન કેવી છે, ફર્નિચર કેવું છે, કાર્પેટિંગ કેવું છે, સાઇઝ કેવડી છે, કયા લોકેશને ઓફિસ આવેલી છે, બરાબર, કેવા ડેકોરેશન્સ છે એમાં, આ બધું સામેવાળા વ્યક્તિ સુધી પહોંચતું હોય છે અને મિનિંગફુલ હોય છે. બરાબર. તો આ રીતે આપણે અહીંયા નોન વર્બલ કમ્યુનિકેશનની વાત પૂરી કરીએ છીએ. બરાબર. ફરીથી એક વાત રિવાઇઝ કરી લ્યો કે બેઝિક ફોર્મ્સ ઓફ કમ્યુનિકેશન એ આ ચેપ્ટરનું નામ છે. એના 2 પ્રકારો છે, વર્બલ કમ્યુનિકેશન અને નોન વર્બલ કમ્યુનિકેશન. બરાબર. વર્બલ કમ્યુનિકેશન એટલે શબ્દો વડે કમ્યુનિકેશન કરીએ છીએ. એમાં 2 પ્રકાર છે, ઓરલ કમ્યુનિકેશન એટલે મૌખિક બોલીને, અને બીજો છે રિટન કમ્યુનિકેશન એટલે લખીને આપણે જે કમ્યુનિકેટ કરીએ છીએ. બીજો પ્રકાર છે એ નોન વર્બલ કમ્યુનિકેશન એટલે વિધાઉટ વર્ડ્સ, કે જ્યાં શબ્દોના ઉપયોગ વગર આપણે કમ્યુનિકેશન કરીએ છીએ. એમની અંદર આપણે બોડી લેંગ્વેજ, સ્પેસ લેંગ્વેજ, પેરા લેંગ્વેજ, સાયલન્સ, બરાબર, આ બધાની આપણે વાત કરી. તો ખૂબ જ અગત્યનો આ
ટૉપિક છે, ખૂબ જ અગત્યનું આ ચેપ્ટર છે અને આમાંથી પ્રશ્નો પૂછાતા જ હોય છે દરેક પરીક્ષાઓની અંદર. તો આઈ હોપ યુ વિલ પ્રિપેર ઇટ વેલ એન્ડ get good marks from this unit. Thank you very much.